આજે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ દ્વારા સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ, એ રાજકીય વાત, અધિકારીની વાત, નવા જે પ્રશ્નો હોય અને વિકાસના કામ કઈ રીતે કરવા, સિસ્ટમ કરવી, કઈ રીતે વિકાસના સારા કામ થાય, અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિને તાલમેલ થાય અને સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો એવી હોય એ વિકાસના કામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સરપંચ દ્વારા થાય અને એની જે ક્વોલિટી થાય અને જે ગ્રાન્ટ આવી પૂરેપૂરી વપરાય એના માટે તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખની જે ક્વોલિટી એટલે આશરે 200 અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની એમની સાથે અધિકારીનો આખો દિવસનો અભ્યાસ વર્ગ છે અને એના આધારે આવતા દિવસોમાં કચ્છ જિલ્લામાં સારામાં સારા કામ થાય અને ક્વોલિટી થાય એના માટેની આજે મિટિંગ હતી. પ્રશ્નો અમે લીધા આવ્યા. અમે જે તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના જે પ્રશ્નો છે, ઝંઝટ જે જૂના પ્રશ્નો છે એ કઈ રીતે નિકાલ થાય અને દર મહિને અમે અમારી જે સંકલન છે એમાં રિવ્યૂ લઈ અને ધીમે ધીમે એ પ્રશ્નો નિકાલ. નમસ્કાર. આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિર્વાચિત હોદ્દેદારો અને સદસ્યો માટેની કચ્છના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈ મૂર્તિયાની ઉપસ્થિતિમાં ક્ષમતા નિર્માણ માટેની એક તાલીમ કાર્યક્રમનું આયોજન ભુજ નગરપાલિકા ટાઉન હોલ મધ્યે કરવામાં આવ્યું હતું. આજનો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓ માટે આવતા દિવસોમાં કામ કરવા માટેની દિશા મળે, તાલીમ મળે, એમની જવાબદારી સુપેરે નિભાવી શકે એ માટેની તાલીમ મળે અને સક્રિયતાથી કામ કરે જનકલ્યાણ માટે. અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની જે પ્રકારે કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી છે એ લાગણીને લઈને સૌ સાથે મળીને આવતા દિવસોમાં સ્વચ્છ કચ્છ, સમૃદ્ધ કચ્છ, શાંત કચ્છ અને સફળ કચ્છના નિર્માણની દિશામાં સૌ સાથે મળીને આ કાર્યક્રમના માધ્યમથી પ્રયત્ન કરીએ એવા પ્રકારની નેમ આજના દિને વ્યક્ત કરવામાં આવી.